પાલનપુરની ફ્રેયા મેવાડાએ લંડન ખાતે યોજાયેલી વર્લ્ડ કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સ્થાન મેળવ્યું. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં ભાગ લઈને અનેક ખેલાડીઓ ઓલિમ્પિક સુધી પહોંચ્યા હતા. જ્યાં પાલનપુરની એક દીકરીએ ખેલ મહાકુંભમાં ભાગ લીધા બાદ લંડન ખાતે યોજાયેલ રોલર સ્કેટિંગમાં લાર્જેસ્ટ સિમ્યુલ્ટેનિયસ રોલર સ્કેટિંગમાં 15 કલાક 25 મિનિટ 25 સેકન્ડ સુધીનું કૌશલ્ય બતાવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્ક્રીન ઉપર સ્કેટિંગ કરતી આ દીકરી ફ્રેયા કિરણભાઈ મેવાડા, જે પાલનપુરની સ્વસ્તિક સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. બાળપણથી સ્કેટિંગનો શોખ હતો, જ્યાં અભ્યાસ દરમિયાન સ્વસ્તિક સ્પોર્ટ્સ એકેડમીમાં સ્કેટિંગની પ્રેક્ટિસ કરી અને ખેલ મહાકુંભમાં પણ રાજ્યકક્ષાએ ભાગ લઈને રોકડ પુરસ્કાર અને મેડલ મેળવી ચૂકી છે. ફ્રેયા મેવાડાનું ઊંચું ઉડાન ઉડવાનું સ્વપ્ન પૂરું થયું હતું, જ્યાં તાજેતરમાં જ લંડન ખાતે યોજાયેલ લાર્જેસ્ટ સિમ્યુલ્ટેનિયસ રોલર સ્કેટિંગમાં 15 કલાક 25 મિનિટ 25 સેકન્ડ સુધી કૌશલ્ય બતાવી વિજેતા બની છે. રોજની 1.5 કલાકની પરસેવો પાડતી પ્રેક્ટિસ કરીને આગળ વધી રહી છે. મારું નામ મેવાડા ફ્રેયા કિરણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સ્વસ્તિક શાળવી પ્રાથમિક શાળા છે. લંડન મુકાબલે આયોજિત વર્લ્ડ કક્ષાની સ્પર્ધામાં મારા કોચ સહિત મેં વિડીયો મોકલ્યો, જે 1 કલાક 25 મિનિટ અને 25 સેકન્ડનો નોનસ્ટોપ વિડીયો હતો. આખા દેશમાંથી 512 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો, જેમાં બધાનું મૂલ્યાંકન થયું અને મારું વર્લ્ડ કક્ષાએ વર્લ્ડ રેકોર્ડ બન્યો. હું મારા સ્વસ્તિક સ્કૂલ પર, મારા માતા પિતા અને મારા કોચ કુલદીપ સર અને અમિત અંકલ પર ગર્વ કરું છું. આ સિવાય બીજે ક્યાં ક્યાં ભાગ લીધો? આ સિવાય મેં બીજે એક તો ખેલ મહાકુંભ અને પ્રાઇવેટ જે ટુર્નામેન્ટ્સ હોય, પછી રાજ્ય કક્ષાની, ઉત્તર ઝોનની, એ બહુ બધી એવી સ્પર્ધામાં મેં ભાગ લીધેલો. અને જેમાં ખેલ મહાકુંભમાં ગઈ સાલ મને 10,000 મળ્યા હતા અને આ સાલ 8,000 મળ્યા હતા. રોજ કેટલા કલાકની પ્રેક્ટિસ હોય? રોજ આમ તો 1 કલાક હોય, પરંતુ અમારે 100 રાઉન્ડ મારવાના હોય, એટલે અડધો કલાક અમારે પહેલાં જવું પડે, એટલે 1.5 કલાક. આમ તો મારા તો પગ દુખવા આવી ગયા હતા અને કમર બહુ દુખતી હતી અને થોડું હાર્ડ બી પડ્યું હતું. હવે કેવું લાગે છે? હવે સારું લાગે છે. સ્કેટિંગ ખેલાડી ફ્રેયા મેવાડા પાલનપુરની સ્વસ્તિક સ્પોર્ટ્સ એકેડમીમાં સ્કેટિંગની પ્રેક્ટિસ સાથે તેના માતા પિતાએ તેને છેલ્લા 1 વર્ષથી પ્રાઇવેટ કોચિંગ પણ ચાલુ કરાવ્યું હતું. તેના કોચ દ્વારા તાજેતરમાં લંડન ખાતે યોજાયેલ વર્લ્ડ લેવલની ઇવેન્ટમાં ભાગ લીધો, જેમાં વર્લ્ડમાંથી 512થી વધુ વિવિધ શહેરોના ખેલાડીઓ સાથે એક જ સમયે લાર્જેસ્ટ સિમ્યુલ્ટેનિયસ રોલર સ્કેટિંગમાં ફ્રેયા મેવાડાએ ભાગ લીધો હતો. જેમાં ઓનલાઈન ઇવેન્ટમાં બનાસકાંઠામાંથી ફ્રેયા મેવાડાનો રોલર સ્કેટિંગ 15 કલાક 25 મિનિટ 25 સેકન્ડનો ઓનલાઈન વિડીયો મોકલવામાં આવ્યો હતો, જેથી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડને વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરીને લંડનથી સર્ટિફિકેટ તેમજ મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે. ફ્રેયા મેવાડા જે સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસ કરે છે, જે અમારી સાથે 1 વર્ષથી અમારી સાથે કોચિંગમાં આવે છે. 1 વર્ષના કોચિંગના બાદ અમને જાણ કરી કે 26 જાન્યુઆરી એક વર્લ્ડ લેવલની ઇવેન્ટ થઈ રહી છે, તમારા સ્પર્ધામાં તમે પાર્ટિસિપેટ કરો. એ સ્પર્ધા 1 કલાક 25 મિનિટ 25 સેકન્ડનો વિડીયો વર્લ્ડ વાઇઝ બનાવવાનો હતો અમારે, જે લંડન બુક રેકોર્ડ અને ભારત રેકોર્ડના આધારે 512 જણા પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં આપણા બનાસકાંઠામાંથી એક જ દીકરી ફ્રેયા મેવાડે પાર્ટિસિપેટ કર્યું હતું. એમને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ જાણ કર્યા બાદ રોજના 100 રાઉન્ડ લગાવતા હતા. ત્યારબાદ 1 કલાક 25 મિનિટ ને 25 સેકન્ડનો વર્લ્ડ વાઇઝ વિડીયો બનાવ્યા. એમાં 512 જણા પાર્ટિસિપેટમાં આપણી દીકરી બનાસકાંઠાની પાલનપુરની ફ્રેયા મેવાડાએ એમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને યાદી તૈયાર થઈ આખા ગુજરાત લેવલે. એમાં અમદાવાદના વિદ્યાર્થીઓ હતા, બધા અલગ અલગ જિલ્લાઓમાંથી પાર્ટિસિપેટ કર્યું હતું. આ આખી પ્રોસેસ ફિઝિકલ અમે બધી માહિતી ડેટાના આધારે અમને આખું વિડીયોલેસ બનાવીને 1 કલાક 25 મિનિટ 25 સેકન્ડના વિડીયોના આધારે એમને 512 જણાની યાદી બનાવી. એમાં ફ્રેયા મેવાડાએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પહેલાં ફ્રેયા મેવાડાએ ગત SGFIની ઇવેન્ટ 2024માં ક્વોલિફાય સુધીમાં પહોંચ્યા હતા સુરત મુકામે. ત્યારબાદ ગયા વર્ષે એમને ખેલ મહાકુંભમાં 2.0માં 10,000નું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. આ વખતે એમને 8,000નું ઇનામ મળવાના પાત્ર થયા છે. મારું પૂરું નામ કુલદીપ બી મોદી છે. હું પાલનપુર લેવલે સ્કેટિંગ કોચિંગ આપું છું. ફ્રેયા મેવાડાનો સ્કેટિંગ પ્રત્યેની તેની રુચિ જોઈને તેના માતા પિતાએ પણ તેને સ્કૂલની સ્કેટિંગની પ્રેક્ટિસ સિવાય પ્રાઇવેટ કોચિંગ આપી તેનો ઉત્સાહ વધારી રહ્યા છે.
જ્યાં દીકરીએ વર્લ્ડ લેવલની સ્પર્ધામાં કૌશલ્ય બતાવતા તેઓ પોતાની દીકરી ઉપર ગૌરવ કરી રહ્યા છે અને સ્વસ્તિક સ્કૂલ સ્પોર્ટ્સ એકેડમીમાં તેના કોચ સહિત ખાનગી કોચનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. ફ્રેયા મેવાડા આમાં સ્વસ્તિક સ્કૂલમાં ભણતી ધોરણ 7માં વિદ્યાર્થી છે અને ખૂબ જ એમ કે એને આટલી પ્રેક્ટિસ કરી એને પહેલેથી નાનપણથી એને સ્કેટિંગનો શોખ છે અને અમે ખૂબ એને સાથ આપ્યો છે અને એને સ્વસ્તિકમાંથી સ્કેટિંગની ચાલુ કરી છે અને એને ખેલ મહાકુંભ ડિસ્ટ્રિક્ટ લેવલમાં અને ઘણી પ્રાઇવેટ ગેમોમાં એને ભાગ લીધા છે અને આગળ એને વધવાનું ખૂબ એનું સપનું એક અને કુલદીપ સર જીતુ સર ખૂબ એના જોડે મહેનત કરી અને 26મી જાન્યુઆરી એને વર્લ્ડ રેકોર્ડનું 1 કલાક 25 મિનિટ 25 સેકન્ડમાં એને રાઉન્ડ પૂરા કર્યા કન્ટિન્યુ. અચ્છા, આપની દીકરીએ વર્લ્ડ લેવલે સ્થાન પ્રાપ્ત કર્યું છે, કેવું ફિલિંગ્સ થાય? સારું લાગે એમ કે અમને ખૂબ ગર્વ લાગે એમ કે આટલું બધું એમ કે અમને વિચાર્યું નહોતું કે ફ્રેયા આટલી આગળ જશે એમ ને એને સપનું હતું કે મમ્મી હું જઈશ આગળ ને એમ પપ્પાએ ખૂબ એની પાછળ મહેનત કરી. રોજ રાતે આવે ખાવાય રહેતા નહીં જતા રહો એને પ્રેક્ટિસ કરવા માટે 1.5 કલાક કન્ટિન્યુ ત્યાં એ પ્રેક્ટિસ કરતી હોય